સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્યે જ જોવા મળે છે। પીએસઆઈએ ફિરકી પકડી હતી, જ્યારે પીઆઈ પતંગ મુકાવતા મનોદિવ્યાંગ કિશોરીનો પતંગ સરરર કરીને આકાશમાં ઉડી ગયો હતો। કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોડાયો હતો અને દિવ્યાંગોને ખુશીઓ વહેંચી હતી। દિવ્યાંગોના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી। વધુમાં જણાવ્યું હતું કે આપણે બધા વર્ષ દરમિયાન આવતા તમામ વાર તહેવારો ઉજવતા હોઈએ છીએ, જો કે આ દિવ્યાંગ બાળકોને આ ઉજવણી કરવાની ખુશી મળતી નથી, જેથી કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે જ ઉત્તરાયણની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। જેમણે ક્યારે આવી ઉજવણી ન કરી હોય અને તેમની સાથે આ ઉજવણી કરવામાં આવે તો તેનો આનંદ જ કંઈ અલગ હોય છે। કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગો સાથે આ ઉજવણી કરવામાં આવતા તમામ દિવ્યાંગો ખૂબ જ ખુશીમાં જોવા મળી રહ્યા છે। આ ઉત્તરાયણ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારમાં ચોરી અને છેડતીના બનાવો ન બને તે માટે પણ વોચ રાખવામાં આવી રહી છે। ટ્રાફિક સિગ્નલ સહિત ટ્રાફિકના નિયમો, નો ડ્રગ્સ ઇન સિટી સહિતના અલગ અલગ સ્લોગનો પતંગો ઉપર લગાવીને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। આ સાથે જ વાહન ચાલકોને સેફટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ ઉપર કાપોદ્રા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ બાળકો સાથે અમારી ટીમે ઉત્તરાયણના તહેવાર ઉજવવાનું નક્કી કરેલ છે। જેના અનુસંધાને આજરોજ અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા ઉપર બધા ભેગા થયા છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા તો સામાન્ય રીતે પરિવાર સાથે ઉત્તરાયણ વાર તહેવાર બધા મનાવતા જ હોય છે, પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓ સાથે તહેવાર એ પણ ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી તહેવાર ઉજવી શકે અને એમને પણ આનંદ મળી રહે એ હેતુથી અમે બધાએ એક પારિવારિક લાગણીથી આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર ઉત્તરાયણના તહેવારની પૂર્વ સંધ્યાએ બધા ભેગા થઈને ખૂબ જ હળીમળીને એક આનંદનો પર્વની ઉજવણી કરીએ છીએ।